નિશાચર કોને કહે છે? અશોકભાઈ તમે નિશાચર આપણે તમે સાંભળ્યું ભુવન. રાત્રે જે વસ્તુ રાત્રે 12 કે 10 વાગ્યા પછી રાતના ટાઈમે જે નીકળે, દિવસે એક્ટિવ ન હોય, દિવસે સુઈ રહે. એમ આ સાપ જે કોમન ક્રેબ સાપ છે ને, નિશાચર સાપ છે, અને 12 વાગ્યા પછી જે નીકળે અને 12 વાગ્યા પછી નીકળે એ સાપને માણસની શરીરની ગરમી વધારે છે. અને એ સાપ જેને પણ બાઇટ કર્યો છે ને આજ સુધીમાં, એ સાપને એને પથારીમાં ધરીને જ કરડે. માણસ સૂતો હોય પથારીમાં ચડી જાય અને પથારીમાં ધરીને કરડે. અને કોબરા કરતાં 5 ગણો વધારે ઝેરી સાપ. બીજું એક વસ્તુ કે સાપના દાંત એકદમ નાના હોય. તમને કેમ આમ પીળી કરી ને એવું લાગે, કદાચ તમે જાજી ઉંમર હોય તમને ખબર જ હોય પણ સાપ કર્યો. જે કોબરા કર્યા તો એના દાંત મોટા હોય, એના 2 નિશાન પડે. પણ જે આ નિશાચર સાપ જેને આપણે કોમન ક્રેબ કહીએ અને સાયલેન્ટ કિલર પણ કહેવાય એને. સાયલેન્ટ કિલર એટલે કે માણસને ખબર જ ન રહે કે આ સાપ કર્યો માણસ મરી ગયો. એવા કેટલાય દાખલા છે. સવારે માણસ ઉઠે જ નહીં પણ રાતે એને સાપ કરડી ગયો, કઈ કઈ ગયું કે અને માણસોને કહેતા કઈ કરડી ગયું ખબર ન પડે એવું બન્યું. પછી ત્રીજા નંબરનો જોવા મળતો ઝેરી સાપ છે રસલ વાઇફ. અને એના ઉપર આપણે કેમ રુદ્રાક્ષ જેવા નિશાન મળતા હોય. અને એ સૌથી વધારે રાજસ્થાનના રેગિસ્તાનમાં ને એમાં જોવા મળે. આપણે આ સાઈડ જોવા નથી મળતો. અને મારા રેસ્ક્યુ કરવામાં એક જ વાર આવ્યો છે. અને એ સુરેન્દ્રનગરની બહારની સાઈડમાં મેં એક જ વાર રેસ્ક્યુ કર્યો. આ બાજુની બાજુ આ એ પછાડ વિસ્તારમાં જોવા મળે પાછળ કાન વિસ્તારમાં. એને આપણે ખળ ચિત્રો કહેવાય. આ 4 સાપ ઝેરી હોય છે. એ સિવાય કોઈ સાપ ઝેરી હોતા નથી. હવે બીજા નંબરમાં સાપ કરડે તો ઝેરી છે કે બિનઝેરી આપણે કઈ રીતે ઓળખતા? તો સાપ ખબર છે ને કઈ